અમદાવાદના બાવળામાં જીઈબી ઓફિસની પાછળ પાણી ભરાયા। દિવાલ તૂટી પડતા રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। વરસાદી પાણી કેટલાક ઘરોમાં પણ ઘૂસી ગયા। ભારે માત્રામાં વરસાદને કારણે દિવાલ તૂટતા નુકસાન થયું। 3 દિવસથી પાણી ઘરોમાં અને બહાર રસ્તા પર આવે છે। સ્થાનિકોએ કહ્યું કે કોઈ સુવિધા ન મળવાથી પરેશાન થઈ ગયા છીએ। અમદાવાદ જિલ્લાના બાવળા ગામમાં જીઈબીની પાછળ આવેલ રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા। જીઈબીમાં વરસાદી પાણી ભરાયા હોવાનું સ્થાનિકોનું કહેવું છે। એના કારણે આ દિવાલ હતી, તમે જોઈ રહ્યા છો, આ દિવાલ ધરાશાયી થઈ ગઈ છે। દિવાલ પડી જવાના કારણે અહીંયા જે વરસાદી પાણીનો ફ્લો હતો એ અહીંની પાછળના જે ઘરો આવેલા છે, રહેણાંક મકાન આવેલા છે, અહીંના પાણી ત્યાં પ્રવેશવાના લીધે તમે જોઈ રહ્યા છો કે વરસાદી પાણી લોકોના ઘરોમાં ભરેલા જોવા મળી રહ્યા છે। અમારી સાથે એના સ્થાનિક છે, એમની સાથે પણ વાત કરીને જાણીએ કયા પ્રકારની સ્થિતિ હતી અને આ સ્થિતિ સર્જાવા પાછળનું કારણ શું છે એ પણ જાણવાનો પ્રયાસ કરીએ। આપનું નામ શું છે ભાઈ, અને અહીંયા આ સ્થિતિ કેમ સર્જાઈ? કેટલા દિવસથી આ પાણી અહીંયા ભરાયેલા છે? 4 દિવસથી આ પાણી ભરાયા હતા। જીબીને પાણીની પ્રેશરના હિસાબે દિવાલ પડી, નાના નાના છોકરા બચી ગયા છે। આ સંડાસ બાથરૂમ હરેક વસ્તુ નુકસાનમાં જ છે। આ બધા પબ્લિકને નુકસાન થયું છે। અંદર ઘરમાં પાણી ઘૂસી ગયા દિવાલ પડવાના હિસાબે। તમે જોઈ રહ્યા છો કે આ જે દિવાલ હતી એ દિવાલ પડી ગઈ છે। અહીંયા જીબી કેમ્પસમાં પાણી હતા, મતલબ આ જીબી કેમ્પસમાં અંદર ભરાયા હોય ને પાણી વરસાદના કારણે, એની હિસાબે પ્રેશરની હિસાબે દિવાલ પડી ગઈ છે। આ સ્થાનિકોના કહેવા પ્રમાણે જીબીમાં જે પાણી ભરાયા હતા એ પાણીના પ્રેશરના કારણે આજે તમે દિવાલ જોઈ રહ્યા છો એ દિવાલ પડી ગઈ, અને એ દિવાલ પડી જવાના કારણે અહીંયા ભરાયેલું પાણી અહીંના બળિયાદેવ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં ઘરોમાં પાણી ફરી વળ્યા હતા, જેના કારણે ઘરોમાં પણ નુકસાન થયું હોવાનું સ્થાનિકોનું કહેવું છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, બાવળા, અમદાવાદ।